હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026 ધોરણ 5 વિષય છે ગુજરાતી. તો એના સંપૂર્ણ સોલ્યુશનની આપણે વાત કરીશું. તો મિત્રો, પ્રશ્ન છે કે ભાઈ ફકરો વાંચો અને જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો જે ફકરો છે એ ફકરો અહીંયા આપેલો છે. એ ફકરો આપણે વાંચી અને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કે રજાઓમાં અમે મામાના ગામે જઈએ. મામાનું ગામ બહુ જ રડિયામણું છે. ગામના પાદરે લીમડાના વૃક્ષો છે. ત્યાં બે ઓટલા પણ છે. ઓટલા પર વડીલો બેસે, અલક મલકની વાતો કરે, ક્યારેક છાપું વાંચે. આ વખતે અમે ગયા ત્યારે મારા નાનાજી પણ વડીલો સાથે બેઠા હતા. તેમણે મને જોઈને કહ્યું, આવી ગયા ભાણાભાઈ? સાજા નરવા તો છો ને? મેં કહ્યું, હા નાનાજી, તમે કેમ છો? તો તેમને કહ્યું, ઠીક મારા ભાઈ, ચાલે છે. ચાલો હું પણ ઘરે જ આવું છું. સામાન્ય રીતે ઘણી વાતો કરતા નાનાજી આજે મારા પ્રશ્નોનો ટૂંકો જવાબ જ વાળતા હતા. એમની ચાલ પણ ધીમી હતી. એ કમર પર હાથ દઈને ચાલતા હતા. મેં પૂછ્યું તો કહે, હવે અમારો વખત થયો, તમારા જેવું ક્યાં સુધી ચાલી શકાય? તો પહેલો પ્રશ્ન છે કે રડિયામણું એટલે શું? તો એનો સાચો જવાબ આવશે સુંદર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નાનાજીનો કાયમી સ્વભાવ કેવો છે? તો જવાબ આવશે વાતોડિયો. ત્રીજું છે કે અલક મલકની વાતો એટલે? તો જવાબ રહેશે જાત જાતની વાતો. ચોથો પ્રશ્ન છે કે નાનાજીની આજની સ્થિતિ વિશે શું સાચું છે? તો એ થોડાક દુઃખી છે. પાંચમું છે કે નાનાજીને કાંઈ તકલીફ હોય એવું લાગે છે? તો હા, વધુ ઉંમર અને અશક્તિ હોય એવું લાગે છે. ત્યારબાદ કે ભાઈ વાર્તા વાંચો અને જવાબ લખવાના છે. તો લંચ બ્રેક દરમિયાન આખો વર્ગખંડ ખાલી હતો. અચાનક બ્લેકબોર્ડે ખડખડાટ કર્યો અને બોલ્યું, વાહ, આજે તો મારો અવાજ પણ સાંભળે એવું કોઈ નથી. ચોક ઉછળી પડ્યો અને હસીને બોલ્યો, ચિંતા ન કર, આજે હું એકલો જ પાઠ લખી દઈશ. એટલામાં સીલિંગ પંખો જોરથી ફરવા લાગ્યો અને કાગળો ઉડાડતા બોલ્યો, જુઓ, હું વર્ગખંડનું હેલિકોપ્ટર છું. બેન્ચ કણસીને બોલી કે બાળકો વગર તો મને ઊંઘ આવે છે. ત્યાં પેન્સિલ લપસી પડીને ચીસ પાડી, અરે શાંત થઈ જાઓ, સાહેબ આવી રહ્યા છે. દરવાજો ખુલ્યો અને બધું ફરી શાંત થઈ ગયું. શિક્ષકે કહ્યું, આજે વર્ગખંડ બહુ જ ઉત્સાહમાં લાગે છે. તો પહેલો પ્રશ્ન છે કે વર્ગખંડ કેમ ખાલી હતો? તો જવાબ હશે રિસેસ હતી તેથી. બીજો પ્રશ્ન કે સીલિંગ પંખાએ પોતાને હેલિકોપ્ટર કેમ કહ્યું હશે? તો હેલિકોપ્ટરના પંખા જેવો ફરે છે તેથી. ત્રીજું છે કે બેન્ચ વિશે શું સાચું છે? તો બેન્ચ બાળકો વગર ઉદાસ અને નિષ્ક્રિય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે આ વાર્તામાં નવાઈ કઈ છે? તો નિર્જીવ વસ્તુઓ બોલે છે તે. પાંચમું છે કે સાહેબે વર્ગખંડ બહુ ઉત્સાહમાં લાગે છે એવું કેમ કહ્યું હશે? તો પંખો ખૂબ ઝડપથી ફરતો હશે એટલે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ કે જાહેરાત વાંચી તેના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીંયા તમે જાહેરાત વાંચી શકો છો, જોઈ શકો છો. એ આધારિત જ આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ રહેશે પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવું. બીજું છે કે જાહેરાત મુજબ હરિયાળું ગુજરાત બનાવવા માટે શું કરવું જરૂરી છે? તો ભાઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. પ્રશ્ન ત્રીજો છે કે એક વૃક્ષ અનેક જીવનો આધાર. આ વાક્ય શું સમજાવે છે? તો ભાઈ સજીવ સૃષ્ટિ ઓક્સિજન અને ફળ ફૂલ માટે વૃક્ષ પર નિર્ભર છે એ દર્શાવે છે. પ્રશ્ન 4 કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની સલાહ શા માટે આપવામાં આવી હશે? તો જવાબ આવશે કારણ કે પ્લાસ્ટિક પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે માટે. પાંચમો પ્રશ્ન છે કે જો જંગલો નષ્ટ થઈ જાય તો પ્રાણીઓ પર તેની અસર શું થશે? તો ભાઈ પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાં હશે એટલે કે ઓપ્શન બી એનો સાચો ઉત્તર બનશે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન
કે સૂરજ રોજ ક્યાંથી આવતો ને ક્યાં આથમી જતો? તો સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો હતો. બીજો પ્રશ્ન, હરખના આવેશમાં આવીને છજુ કાકાએ પ્રધાનો વિશે શું કહ્યું? તો હરખના આવેશમાં આવીને છજુ કાકાએ પ્રધાનો સામે જોઈને કહ્યું કે આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગવાળો એકેય નથી. પ્રશ્ન 3, ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે શું કર્યું? તો ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજય એ ગર્જના સામે ટકી શક્યો નહીં. તે ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે પહેલાં તે જીવ બચાવવા જંગલ તરફ ભાગ્યો. ચોથો પ્રશ્ન છે કે શૂર્પણખાએ મક્કમતાથી રામ સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે રામે તેને સમજાવતા શું કહ્યું? તો શૂર્પણખાએ મક્કમતાથી રામ સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે રામે તેને સમજાવતા કહ્યું કે હું એક પત્ની વ્રતધારી છું, તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું. પાંચમો પ્રશ્ન કે પર્વત પર જઈને છોકરો સૂરજને શું કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો? તો પર્વત પર જઈને છોકરો સૂરજને ચત્તોપાટ સૂતેલો, સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો. પ્રશ્ન 6, કે બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ શું કર્યું? તો બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ ગુસ્સો કર્યો અને તેના માથામાં જોરથી ડાંગ ફટકારી. સાતમો પ્રશ્ન કે શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને શું કહ્યું? તો શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને કહ્યું, ચૂપ મૂરખના સરદાર, આમ સામે જો, તે એક નાનકડા પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે? આઠમો પ્રશ્ન કે લક્ષ્મણને કેમ વિશ્રામની જરૂર પડતી નથી? તો લક્ષ્મણ શેષનાગનો અવતાર હોવાથી તેને થાક લાગતો નથી, તેથી તેને વિશ્રામની જરૂર પડતી નથી. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે લક્ષ્મણે શૂર્પણખાને કરેલી સજા અંગે રામે સીતાને શું કહ્યું? તો રામે સીતાને કહ્યું કે લક્ષ્મણની વાત સાચી છે જાનકી. શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને. શૂર્પણખા જે રીતે બેશરમ થઈને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એ ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય છે. બીજો પ્રશ્ન કે જુરાસિક યુગમાં પહોંચતા જ અમોઘ રાડિયાએ દિગ્વિજયને શી સૂચના આપી? તો જુરાસિક યુગમાં પહોંચતા જ અમોઘ રાડિયાએ તેના લાક્ષણિક ઘેઘૂર અવાજમાં સૂચના આપી કે મિસ્ટર રાણા, તમે માત્ર આ સફેદ ખાસ આપના માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો. એના ઉપરથી જ એક ડગલું પણ આજુબાજુમાં મૂકી શકશો નહીં. ત્રીજો પ્રશ્ન કે બકરી કેવી રીતે મરી ગઈ? તો બકરી શેઠના બગીચાના છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કૂના પાન ખાતી હતી. એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો. તેને બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી. બકરી બે કરતી ચીસ પાડી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ અને મરી ગઈ. પ્રશ્ન 4 કે પર્વત ઉપર ગયા પછી છોકરાને શાનું દુઃખ ન થયું? તો પર્વત ઉપર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કંઈ ત્યાં ન હતું. હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી. આ વાતનું છોકરાને દુઃખ ન હતું. પાંચમો પ્રશ્ન, અમોઘ રાડિયા તેની ટીમને કેવી રીતે બચાવે છે? તો અમોઘ રાડિયાનું નિશાન અચૂક હતું. તેને ડાયનાસોર કંઈ કરે એ પહેલાં ઝડપથી પોતાની બંદૂક ખભા ઉપરથી ઉતારી અને વિકટ સંજોગો સામે બનાવવામાં આવેલ 2 નાનકડા રોકેટ ડાયનાસોર તરફ માર્યા. ડાયનાસોરે એક ઝટકો ખાધો અને બેભાન થઈને પડી ગયું. તે થોડીવાર પછી ઊભું થઈને લંગડાતા પગે જંગલમાં જતું રહ્યું. અમોઘ આ રીતે તેની ટીમને બચાવે છે. ત્યારબાદ નીચેના વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. કે કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા તો વિધાન ખોટું છે. બીજું, બકરી ઓછું દૂધ આપતી હતી, વિધાન સાચું છે. ત્રીજું, જુરાસિક યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે તાડકા ખાલી જગ્યા રાક્ષસી હતી તો જવાબ આવશે માયાવી. બીજું, મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો તો જવાબ રહેશે પૂજારી. અને તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા તો જવાબ આવશે ગરબારની વાતો કરતા હતા. ત્યારબાદ નીચેના વાક્ય કોણ બોલે છે તે કહેવાનું છે કે આ અરજી છે. આમાં કંઈ જ લખેલું નથી તો આ વાક્ય બધા પ્રધાન બોલે છે. બીજું, તમે માફ ન કરી શકાય એવો ગંભીર બખેડો કર્યો છે તો આ વાક્ય શાંતા પરમાર બોલે છે.
ત્રીજું, આ વન પર મારો અધિકાર છે, તો આ વાક્ય શૂર્પણખા બોલે છે. ત્યારબાદ સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખવાનો છે, તો અહીંયા અરીસો અને અહીંયા મૈત્રી આ પ્રમાણે સાચો જોડણી આવશે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ લખવાના છે. શ્રીમંતનું સમાનાર્થી ધનવાન, પોશાકનું સમાનાર્થી શબ્દ પહેરવેશ થશે. ત્યારબાદ ત્રણેય શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. ખેતર, રખેવાળ અને ગોફણ. તો રામજીભાઈના ખેતરનો રખેવાળ તેમના ખેતરમાં આવતા પક્ષીઓને કદી ગોફણથી મારીને બગાડતો નથી. બીજાની અંદર ગ્લાસ ફૂટી ગયો મમ્મી અને તીખી નજરે. તો કબાટમાં મૂકવા જતાં હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો, તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું ને બોલી કે સરખો પકડ્યો હોય તો ફૂટે. ત્યારબાદ ઉલટા અર્થવાળા શબ્દ આપણે લખવાના છે. બહુ એનું વિરોધી થશે થોડું અને રાજીનું વિરોધી થશે નારાજ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5 ત્રિમાસિક કસોટી પ્રશ્ન બેંક આધારિત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.